જૂનાગઢમાં પતિ પત્નીના ઝઘડામાં પોલીસ તંત્ર અને આખા શાળા ધંધે લાગી ગઈ। અજાણ્યા વ્યક્તિનો પોલીસ કંટ્રોલમાં ફોન આવે છે અને કહે છે કે પોદ્દાર સ્કૂલમાં નેહા મહેતા નામની શિક્ષિકા પાસે એવો પદાર્થ છે જેનાથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે। પોલીસે ડોગ સ્ક્વોડ સાથે શાળામાં ચેકિંગ કર્યું, શિક્ષિકાની પૂછપરછ પણ કરી તો ખબર પોલીસ કંટ્રોલને થયેલા આ કોલ શિક્ષિકાના પતિએ જ કર્યો હતો તેવી બાબત સામે આવી છે। શિક્ષિકાએ કહ્યું કે તેમને તેમના પતિ સાથે અણબનાવ છે અને તેમના પતિએ જ તેમને બદનામ કરવા આ કાવતરું ઘડ્યું છે, જે બાદ પોલીસે શિક્ષિકાના પતિ હેમરાજ જાંગડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। રાજુ હેમારામ જાંગીડ જેઓ અવારનવાર તેઓની પાસે પૈસા માગતા હોય અને જો તેઓને પૈસા આપવામાં નહીં આવે તો તેઓ મહારાષ્ટ્ર ખાતે અથવા કોઈ પણ આ જે સ્કૂલ છે કે તેમાં તેઓને કોઈ પણ ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપતા હોય। જે અન્વયે આ બાબતે જે નેહાબેન મોતીલાલ મહેતા છે તેઓને અને પોદ્દાર સ્કૂલને બદનામ કરવા સારું તેઓએ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે આવી રીતે ફોન કરેલો, જે અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે।